સિટી અપડેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરતમાં નકલી પોલીસના કેસમાં હવે અસલી પોલીસનો ખેલ બહાર આવ્યો છે। કિમ ગ્રામ્ય પોલીસ મથકના પીઆઈ પ્રવીણ જાડેજા અને મધ્યસ્થ વકીલ ચિરાગ ગોંડલિયાને અમદાવાદ એસીબીએ 3 લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધા છે। હની ટ્રેપ અને નકલી પોલીસ બની તોડ કરવાના કેસમાં કલમ ન ઉમેરવાના બદલે પીઆઈએ પહેલા 10 લાખ રૂપિયાની માંગ કરી હતી। રિકઝિક બાદ સોદો 3 લાખમાં થયો। ફરિયાદીએ લાંચ આપવા ઇનકાર કરી એસીબીનો સંપર્ક કર્યો હતો, જે બાદ ટ્રેપ ગોઠવી પીઆઈ અને વકીલની ધરપકડ કરવામાં આવી। હાલ આ સમગ્ર મામલાની વધુ તપાસ સુરત એસીબી એકમને સોંપવામાં આવી છે। एसीबी अहमदाबाद पुलिस स्टेशन में कंप्लेन मिला था कि किम पुलिस स्टेशन में क्राइम रजिस्टर्ड हुआ था हनी ट्रैप और फैक पुलिस का। उसमें जो क्राइम रजिस्टर्ड हुआ था उसमें हेल्प करने के एवज के तौर पे किम पुलिस थाने के पीआई प्रवीण सिंह जाडेजा और चिराग गांडलिया जो एक एडवोकेट है, उन्होंने पहले 10 लाख रुपया का डिमांड किया था, फिर 3 लाख में वो केस में हेल्प करने का फिक्स हुआ था। उसके अवेज के तौर पे इन लोगों ने 3 लाख रुपये की ब्रीफ की मांग की और वो लेते हुए पकड़े गए और उनके खिलाफ लीगली एक्शन लेके क्राइम रजिस्टर करके इन्वेस्टिगेशन जारी है। સિટી અપડેટ ન્યૂઝ સુફિયાન મુલ્લા જોડાયેલા રહો, કારણ કે હવે શહેર નહીં સમગ્ર ગુજરાત કહેશે। આ છે સિટી અપડેટ ન્યૂઝ।